જય સ્વામિનારાયણ મિત્રો, આ એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. દક્ષા ચોખા સાફ કરે છે અને મારે આ શાક સમારવાનું છે. આ તુવેરો છે, એ ફૂલ દઉં ને ફુલેવર છે, એ શાકનું કામ મારે છે અને દક્ષાને ચોખા બનાવવાનું છે. એટલે એવી સાફ કરીને ચોખા મેળ દઈ અને મેં તેવું શાક કાપી દઉં. પછી ધુલામને નિહારે જ્યો છે દીરુજી, ધુલાના હજુ બાકી છે, એને ખીચડીનું શાક તો થઈ જશે, પણ એને રોટલીનું શાક બનાવવું છે. એટલે એને 2-3 પાછી રોટલી બનાવી પડશે, શાક તો થઈ જશે હજી નાસ્તા માટે. પછી નિહારે જવાનું છે, એને દીરુને ટ્યુશન જવાનું હતું, એ તો જતી રહી. એને તો આજે 8 વાગ્યાનો ક્લાસ છે એટલે વહેલી જતી રહી. અમને હવે આ બધું કરીએ છીએ. ઉકાળો મેળીને પી લીધો, દૂધ ભેંસ નહીં કાઢી દીધી, હવે બહાર બાંધી દીધો છે. કાલે હજીનો બેસનામથી મોડો આવી રહેલો, ખાસો વાર મોડું થઈ ગયેલું, હોંચ પડી ગયેલી. એટલે 4 દહીં કાપવા જો, એટલે આજે ખેતર જવા કરીએ છીએ. આજે ખેતર બાજુ જવાનો પ્રોગ્રામ છે. પહેલો ધુલાન રાગે પાડી દઈએ, ઈઓ નિહારે જાય પછી અમે કરીએ એવું છે. તો ચાલો મિત્રો, હવે રોન દઈએ. મેં આ ફુલેવર કાપી દઉં, બટાકા ટોમેટો એવું બધું જબર છે. કાલે વર તો બજાર મેળવીને આવેલો, લેતો આવેલો, બટાકા લાવેલો, ટોમેટો, મરચાં, ફુલેવર, તુવેરો હો લાવેલો, અઢીસો લાવેલો તુવેરો, વધારે નહીં લાવીએ, થોડોક જ લાવી લ્યો. સવારે મેં કામ બનાવશું એમ કરીને થોડીક જ લાવેલો. હે તો ચાલો મિત્રો, હવે રોજ દઈએ. અમે શાક સમારી દીધું છે મેં મિત્રો. હવે જો આ મિક્સ છે બધું, બટાકા ફુલેવર ને તુવેરો ને બધું મિક્સ શાક સમારી દીધું છે. આ બધું થોડું થોડું પડ્યું હતું, 2-3 બટાકા હતા ને આલુ ફુલેવર હતું, તુવેરો આલ્યો હતું, એમ કરીને બધું કરી શાક બનાવી દઈએ. હવે ટોમેટો હવે 2 છે, એ નાખી દેવાનો છે. હે ભાત મેળ દીધું છે એટલે હવે શાક બનાવી દઈએ. શાક બનાવીને પછી ખાઈ દઈએ. ખાઈને પછી ખેતર જવા કરીએ છે. હવે વરાત રહ્યો છે, હવે વરાપ નીકળ્યો છે એટલે હવે અમારે ખેતીનું કામ ચાલુ થઈ જશે. હવે કાયમ ખેતરોમાં જેવું થશે, ઠેઠ દિવાળી સુધી ખેતરોનું કામ ચાલવાનું છે. સાફ સફાઈ, ખેડાવાનું, પાછું નવેસરથી ઓરવાનું, આવું બધું થશે. એટલે નવરું નહીં રહેવાય, દિવાળી આવી જશે તો હરી કામ ચાલવાનું છે. ચાલી હવે હજુ પણ થોડું આની મેં આફાએ પોની ભરાય છે, પેલા ખેતરમાં પોની ભરાય છે. એટલે આ 2-3 દડા ફૂંકાઈ જશે એટલે પછી ચાલવાનું. કપાહો અમારે ફાટી ગયો છે, કપાહો વેણવાનો છે, બધું જબરદસ્ત કોમ છે. પણ હવે થોડુંક હજુ 2-3 દડા લાગશે. હવે આપણે 4 લાવવાની છે, આજે 4 લઈ આવીએ. આજે નહીં કોમ, આજે 4 લાવવાની છે. પછી પોરી આવે તો કપડો ધોવાનો છે અને બધું એવું જ કોમ છે. તો ચાલો હવે રૂમ દઈએ અમે. જય સ્વામિનારાયણ મિત્રો, આ એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. દક્ષા ચોખા સાફ કરે છે અને મારે આ શાક સમારવાનું છે. આ તુવેરો છે, એ ફૂલ દઉં ને ફુલેવર છે, એ શાકનું કામ મારે છે અને દક્ષાને ચોખા બનાવવાનું છે. એટલે એવી સાફ કરીને ચોખા મેળ દઈ અને મેં તેવું શાક કાપી દઉં. પછી ધુલામને નિહારે જ્યો છે દીરુજી, ધુલાના હજુ બાકી છે, એને ખીચડીનું શાક તો થઈ જશે, પણ એને રોટલીનું શાક બનાવવું છે. એટલે એને 2-3 પાછી રોટલી બનાવી પડશે, શાક તો થઈ જશે હજી નાસ્તા માટે. પછી નિહારે જવાનું છે, એને દીરુને ટ્યુશન જવાનું હતું, એ તો જતી રહી. એને તો આજે 8 વાગ્યાનો ક્લાસ છે એટલે વહેલી જતી રહી. અમને હવે આ બધું કરીએ છીએ. ઉકાળો મેળીને પી લીધો, દૂધ ભેંસ નહીં કાઢી દીધી, હવે બહાર બાંધી દીધો છે. કાલે હજીનો બેસનામથી મોડો આવી રહેલો, ખાસો વાર મોડું થઈ ગયેલું, હોંચ પડી ગયેલી. એટલે 4 દહીં કાપવા જો, એટલે આજે ખેતર જવા કરીએ છીએ. આજે ખેતર બાજુ જવાનો પ્રોગ્રામ છે. પહેલો ધુલાન રાગે પાડી દઈએ, ઈઓ નિહારે જાય પછી અમે કરીએ એવું છે. તો ચાલો મિત્રો, હવે રોન દઈએ. મેં આ ફુલેવર કાપી દઉં, બટાકા ટોમેટો એવું બધું જબર છે. કાલે વર તો બજાર મેળવીને આવેલો, લેતો આવેલો, બટાકા લાવેલો, ટોમેટો, મરચાં, ફુલેવર, તુવેરો હો લાવેલો, અઢીસો લાવેલો તુવેરો, વધારે નહીં લાવીએ, થોડોક જ લાવી લ્યો. સવારે મેં કામ બનાવશું એમ કરીને થોડીક જ લાવેલો. હે તો ચાલો મિત્રો, હવે રોજ દઈએ. અમે શાક વઘારી દીધી છે. હવે મિત્રો જો ફુલેવરનું શાક બનાવ્યું છે અને ભાત થવા આવ્યું છે. હવે સવારમાં અમારે દોડાદોડ વધારે થઈ જાય, સવારમાં દોડાદોડ થાય, પછી વાંધો નહીં.
પછી તો હોજે રોંધીએ અમે, એટલે આખો દિવસ અમે પછી રોંધવું નહીં, હોજે. હવે ચાર લેવા જવા કરીએ છીએ મિત્રો અમે, અને પોણી આવ્યું છે તો દક્ષા કે પોણી ભરી દઉં પીપળું, પછી જઈએ ચાર લેવા. આ કપડાં ધોઈમાં અને અમને બરાબર પોણી આવે છે, પછી ચાર લેવા જઈએ આવીએ. ફેક્ટરીમાં જવા કરીએ છીએ, આજે ખેતર હોય નહીં દુકાન એ ફાવો કંઈ છે નહીં. આ બધું ચાર ખૂટી ગયા, આ વાલેરો હવે લાગવા બાજ્યો છે. જો હે આ ફૂલો પેણો છે, હા હવે ફૂલો પડવા બાજ્યો છે, એટલે હા વાલેરો લાગશે. હવે મોડો ચાલુ થઈ જશે શાકભાજી, એટલે આપણે વાંધો નહીં આવે. એટલે ત્યારે અમે શાકભાજી અમને વેચાતું લાવી લાવીને થાકી જશે. હવે બધું આ કારેલીને ફૂલ પડવા બાજુ, આ ફૂલો પડવા બાજુ, આ ફૂલો પડવા બાજુ વાલેરોને ગલકા લાગી રહ્યા છે. હું જેની ગલકોની શાક બનાવીએ. આ શાકભાજી ચાલુ થશે. જો આ ગલકોને ફૂલો પડ્યો છે, આ દૂધીનું આરું પડ્યું, એવું બધું લાગવા બાજુ છે. હવે ધીમે 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 આજે આ ગલકા તો લઈએ શાક બનાવવા. 2 ગલકો છે, પેલું એક છે, 3 ગલકો છે. આયરું એક મોટું બધું આયરું, 4 એક ગલકો છે. શાક થઈ જશે આજે આપણે. આગે દુલો દુકાને જઈને આવ્યો છે. હવે અમે ચાર લઈ આવીએ, ફેક્ટરીમાં ચાર લેવા જવા કરીએ છીએ. આજે લાકડું જોડવાનું છે મિત્રો, આજે આવ્યું ખેડવાનું છે. અસલ અમે ખેડીને રાગે પાડી દેતા ખેતર, પણ તે વરસાદ પડી ગયો એટલે બધું બગડી ગયું પાછું. એટલે વરસાદ પડીને બધું બગાડ નાખેલું, પણ આ પાછું ખેડવા કરીએ છીએ. આ ખેડી નાખીએ. આજે કોઈ એમનું ખેડવાનું છે. આ જુઓ ડબલ વખત ખેડવાનું થયું, આ ડબલ વખત ખેડવાનું થશે, પણ વાંધો નહીં, ખેડ નાખીએ. આજે આખું ખેતર ખેડવાનું છે. ટ્રેક્ટરથી ખેડવાનું નક્કી કરીએ છીએ, પણ ટ્રેક્ટરવાળો કાલે એમ કહે છે, પરમ દિવસે એમ કે કોઈ નક્કી નહીં. તો આપણે લાકડું છે ઘેર બળી દેવાનું બધું, એટલે લાકડું જોડ દેવાનું છે. આ બધું ખેડ નાખીએ. પેલી બાજુ લીલું પડશે થોડુંક, એ બાજુ લીલું છે, એ પોણી ભરાયેલું ને એટલે એ લીલું છે, એટલે એ ફાયર રહેવા દઈશું. આ બાજુ ઉપરનો ભાગ પહેલો ખેડ નાખીએ. આ ઉપરનો ભાગ ખરો નાખ્યો, એટલે ઉપરનો ભાગ પહેલો ખેડ નાખીએ, પછી એને ખેડશું. લીલું છે એ બાજુ, એ પાણી ભરાયેલું હતું એને, આને ખેડ નાખીએ પહેલું. જો હવે વરાપ થવા બાજ્યો છે ધીમે ધીમે કરતો. હવે વરસાદ ઓછો થયો એટલે વરસાદ નહીં, અમને ખાસું અઠવાડિયાથી વરસાદ નહીં પડતો, એટલે હવે વરાપ થયો છે. એટલે આજે લાકડું જોડવાનું લાકડાવાળાને કીધું છે, એ આવે એટલે લાકડું જોડી દઈએ ને ખેડી નાખીએ. જો આ મારા કપાસ પૂરું થઈ ગયું. હવે હજુ પાણી ભરાયેલું જ છે. હા હજુ પાણી ભરાયેલું જ છે, હુકાયેલું નહીં. એટલે કપા હવે ફેલ ગયા. બીજું શાકભાજી કરી દઈશું, કાં તો પછી મકાઈ ઓર દઈશું. કપા કાઢી મેં એવું કહેતો હતો કે આ કપા ખાતર પોણી કરશું એટલે સારા થશે, એમ પણ નહીં થાય. હવે આને શાકભાજી કરશું, કાં તો મકાઈ ઓર દઈશું. મકાઈ સારી રહેશે, એમાં મકાઈ કરી દઈશું, અને આ ખેતરમાં શાકભાજી કરી દઈશું, ચાલશે. આ કે હવે આ કપા વરે એવા લાગતા નહીં કે પાછા ખાતર પોણી કરીને મોટા કરશું, ફૂટાડશું, વરસે પાછા એમ, પણ નહીં વરે. એટલે એને કાઢી નાખવાના છે. હવે કપા ફાટી ગયો છે, બધું વેન લેવાનો છે, વેની પછી ખેડી નાખશું. ખેડી નાખીને મકાઈ ઓર દેવાની છે. જો બળદ ચારીએ છે મિત્રો. જો આ બળદ છોડ્યા છે. હવે લીલું કચરું લાવવાનું કંઈથી, હવે ખેતરોમાં બધે પૂરું થઈ ગયું, અને આપણે હૂકું કચરું હતું તે પૂરું થઈ ગયું. હૂકું ઘાસ
એટલે હવે આવી રીતે બળદ ચારવા પડશે. આ બાજુ ગોચર છે અમારે, તઈ લઈ જવા પડશે. ગોચર મેં ચારવા અને એમ તેમ કરીને ચારવા પડશે. હજુ આ નવું વર્ષું થશે તો હુરી ચાર નહીં, ડોંગેર હજુ થાય, ડાંગર પાકે તો એનું પરાર થશે. તો હુરી અમારે આ આવું જ કરવું પડશે. બળદ છૂટા ચારવા પડશે. ભેંસોને તો બીજેથી ખોદી લાવશું ચાર, એક બે ભારો. અને બળદને આવી રીતે છૂટા ચારવા જઈએ અમે. આ બાજુ હોય જઈએ, આ બાજુ ગોચર છે એ બાજુ હોય જઈએ. પણ આજે આ અહીંયા ચાર દઈએ. આને ખેડવાનું જ છે, લાકડાથી ખેડવાનું છે એટલે ચારી દઈએ. અમને લાકડું જોડવાનું છે એટલે ચારીને પછી લાકડું જોડીએ. હે પણ નાસ્તો વાસ્તો કરી લઈએ પછી એ તો એ બી લાકડું જોડવાવાળો છે. દક્ષા પોણી ભરી દે પછી ખેતર જવા કરીએ છીએ અમે. બરાબર પોણી ભરીને આવે છે. 2 ડેગડા ભરી દઈએ નહીં પીવાનું પોણી. પછી ખેતર જવાનું છે, લાકડું જોડવાનું છે. એટલે લાકડું જો કે અમારે નહીં વાંકવાનું છે, પેલો એક જણો વાંકવાવાળો છે એ લાકડું વાંકશે. પણ અમારે બીજું કામ છે, ચાર કાપશું ને બધું સાફ સફાઈ કરશું ને એમ તેમ કરશું શેડેવાળું. શેડે ચાર કાપશું ને બળદિયા ગોળ નાખે તે બધું હરખું કર્યા કરશું એમ. જો આજે બરાબર તોપ કાઢ્યો છે. આ જો આ બળદિયા ચરે છે, પછી લાકડું જોડીએ.